પાઠ 1 તેનો ભાગ 2માં આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે તે મુદ્દાઓ આ પ્રમાણે છે: મૈસૂર વિગ્રહ, મરાઠા વિગ્રહ, ત્યારબાદ જોઈએ તો અંગ્રેજ શાસન અને એનું વહીવટી તંત્ર. આ જે અંગ્રેજ શાસન અને વહીવટી તંત્ર છે એમાં આપણે આગળ વાત કરીએ જે મુદ્દાઓ છે તો સરકારનું માળખું, સનદી સેવાઓ અને સનદી સેવાઓ કઈ કઈ પ્રકારની છે એના વિશે વાત કરીએ તો લશ્કર છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, આ બધા મુદ્દા વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વાત કરીએ મૈસૂર વિગ્રહ. તો મૈસૂર વિગ્રહ છે એ જ્યારે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય છે એનો ઈસવીસન 1761માં એનો અંત આવ્યો અને ત્યારબાદ જે મૈસૂર છે, મૈસૂરના જે નેતૃત્વ કોણે સંભાળ્યું તો એનું નેતૃત્વ હૈદર અલીના નેતૃત્વ હેઠળ આવ્યું. હૈદર અલી છે એ સૌથી શક્તિશાળી, તેણે મૈસૂરને રાજ્ય પોતાનું બનાવ્યું હતું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિ છે એ પદ્ધતિથી પોતાના લશ્કર જે છે એના જે સૈનિકો છે એને એ પ્રમાણેની તાલીમ આપી હતી. કઈ ઢબથી તો યુરોપિયન જે પદ્ધતિ છે એ પદ્ધતિથી પોતાના લશ્કરને ના સૈનિકો છે એને તૈયાર કર્યા હતા. અંગ્રેજો છે એ હૈદર અલીની જે આ ઝડપી વધતી જતી જે એની સત્તા અને શક્તિ છે એ અંગે એ ચિંતિત હતા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા હતા. એમાંના જે પ્રથમ 2 યુદ્ધ હતા એ હૈદર અલી સાથે થયા હતા અને બીજા 2 યુદ્ધ છે એ હૈદર અલીના જે શક્તિશાળી પુત્ર જેનું નામ છે ટીપુ સુલતાન એની સાથે થયેલા હતા. પ્રથમ જે મૈસૂર વિગ્રહ થયો એ ઈસવીસન 1767થી 1769માં થયો હતો. જ્યારે બીજો મૈસૂર વિગ્રહ છે ઈસવીસન 1780થી 84 સુધીમાં થયો હતો. જ્યારે ત્રીજો વિગ્રહ છે એ ઈસવીસન 1790થી 92 સુધીમાં થયો હતો અને જે ચોથો વિગ્રહ છે ઈસવીસન 1799માં થયો હતો. તો જે પ્રથમ મૈસૂર વિગ્રહ છે એ પ્રથમ મૈસૂર વિગ્રહમાં એનું પરિણામ છે એ કોઈ આવ્યું ન હતું, અનિર્ણિત રહ્યું હતું. બીજું જે મૈસૂર યુદ્ધ છે એ 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં આ યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષ છે એ બંને પક્ષે અંતે સંધિ થઈ. તૃતીય મૈસૂર જે વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાન જે છે એ હારી ગયા અને તેની ભયંકર જે છે એને હાનિ થઈ. ચોથું મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામ્યા અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી દીધું. એક શક્તિશાળી જે શાસક છે એને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય જે અગાઉના વાડીપાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. આવી રીતે મૈસૂર છે એના ઉપર, મૈસૂર રાજ્ય ઉપર અંગ્રેજોનો અધિકાર આવી ગયો હતો. મરાઠા વિગ્રહ ઈસવીસન 18મી સદીમાં
કંપનીએ મરાઠાની તાકાત તોડવા માટેના પ્રયત્નો શરૂ હતા. એવામાં ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી. મરાઠાઓએ પોતાના જે રાજ્ય છે એને અમુક વિભાગોમાં વહેંચી દીધા હતા અને એ દરેક વિભાગ પર સિંધિયા છે, પછી હોલકર છે, ગાયકવાડ, ભોંસલે જેવા જે રાજવંશો છે એને એ સત્તા સોંપી હતી. આ જે રાજવંશો છે એ પેશવાના નિયંત્રણમાં હતા. પેશવા જે છે એ લશ્કરી અને વહીવટી વડા હતા. તેનું જે મુખ્ય મથક હતું એ પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. એમાંનું જે પ્રથમ યુદ્ધ હતું એ ઈસવીસન 1775થી ઈસવીસન 1782માં. આ જે યુદ્ધ થયું મરાઠા અને અંગ્રેજો વચ્ચે, એ પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે સાલબાઈની સંધિ થઈ, જે ક્યારે થઈ હતી તો ઈસવીસન 1782માં. આ જે બંને પક્ષ છે એણે એકબીજાના ક્ષેત્ર છે એ પરત કરવાનું નક્કી કર્યું હતું અને કોઈ હાર કે જીત ન થઈ હતી. જ્યારે દ્વિતીય એટલે કે બીજું અંગ્રેજ અને મરાઠા યુદ્ધ થયું એ ઈસવીસન 1803 અને ઈસવીસન 1805માં. ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની સત્તા જે છે એ સ્થાપી હતી. આ યુદ્ધથી ઓડિશા અને યમુના જે છે એના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના જે ક્ષેત્રો છે એ અંગ્રેજોના કબજામાં આવી ગયા હતા. અને જે ત્રીજું યુદ્ધ થયું મરાઠા અને અંગ્રેજો વચ્ચે, એ થયું ઈસવીસન 1817થી ઈસવીસન 1819માં. મરાઠાની તાકાત જે છે એ કચડી નાખવામાં આવી. એટલે કે આ યુદ્ધમાં મરાઠાઓ છે એ લોકો હારી ગયા. પેશવાને પુણે જે છે એ પુણેથી હટાવી અને કાનપુર પાસે બિઠ્ઠુર પેન્શન આપી અને મોકલી દીધા. હવે જે વિંધ્યાચલથી લઈને દક્ષિણના જે બધા જ ભાગ છે એ ભાગ પર અંગ્રેજની જે કંપની છે એ કંપનીની સત્તા સ્થપાઈ. આવી રીતે ભારત જે છે એ સંપૂર્ણ રીતે બ્રિટિશ શાસનમાં એના શાસન હેઠળ આવી ગયું. તો પેશવા શબ્દ છે આ મરાઠા વિગ્રહમાં વારંવાર પેશવાનું નામ આવેલું છે. તો આ જે પેશવા છે એટલે કોણ? તો પેશવા એટલે મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા કહેવામાં આવતા હતા. આ જે પેશવા છે એ રાજાના સલાહકાર જે છે એની જે પરિષદ હોય એ પરિષદમાં એ મુખ્ય ગણાતા હતા. રાજા પછીનું જે સ્થાન છે એ પેશવાનું ગણવામાં આવતું હતું. અંગ્રેજ શાસન અને વહીવટીતંત્ર. તો ભારતમાં અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપી દીધું હતું. હવે અંગ્રેજોએ પોતાનું જે વહીવટીતંત્ર છે એ પણ સ્થાપિત કરી અને ભારતના વહીવટીતંત્રમાં મોટા પ્રમાણમાં ફેરફારો કર્યા. તેનું જે મુખ્ય ધ્યેય હતો તે શું હતો?
અંગ્રેજોનો મુખ્ય હેતુ કે લક્ષ્ય શું હતો? તો ભાઈ ભારતનું છે એ આર્થિક રીતે શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું, એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. આ રીતે જો એ લોકોનો હેતુ ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનો હોય અને ભારતનું શોષણ કરીને, તો સ્વાભાવિક જ છે કે ભારતની પ્રજા માટે એ લોકો કોઈ એના સારા કામ માટે એ કોઈ પણ જાતનું એવું કાર્ય એ નથી કરવાના, એ તો નક્કી જ હતું. એટલે એમાં બ્રિટિશરો છે એનું જ હિત સચવાય એવા જ નિર્ણય છે એ લેવાય, એ સ્વાભાવિક હતું. તો હવે આપણે આજે અંગ્રેજી શાસન જે છે એમાં અને એનું વહીવટી તંત્ર છે એના વિશે આગળ વાત કરીએ તો સરકારનું માળખું કેવું હતું? તો ઈસવીસન 1773થી જુદી જુદી સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના જે વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું અને નિયામક ધારો એના દ્વારા ભારતમાં જે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સાથે સાથે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો નિયામક ધારો એટલે શું? તો બ્રિટનની સંસદનો એક અધિનિયમ એ નિયામક ધારો. હવે આ નિયામક ધારાનો હેતુ શું હતો? તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના સંચાલનને રદ કરવું, એ એનો હેતુ હતો નિયામક ધારાનો. હવે ગવર્નર જનરલ જે છે એના વિશે વાત કરીએ તો ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. ઈસવીસન 1833 એનો જે સનદી ધારો છે એ ધારા હેઠળ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે આખા ભારત પર કાયદા પણ ઘડી શકતો. આ જે ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા જે ઈસવીસન 1853માં જે છે એ સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની જે સત્તાઓ છે એ સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. હવે આગળ વાત કરીએ તો સનદી સેવાઓ. હવે સનદી સેવાઓ એટલે શું? તો નાગરિકો માટેની રાજ્યની સેવાઓ, એને આપણે સનદી સેવા તરીકે ઓળખીએ છીએ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. કોણે કરી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર છે એ બંનેને જુદા કરી દીધા. કલેક્ટર છે એને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. હવે વેલેસ્લી છે એણે ભારતની અંદર સનદી સેવાઓ છે એ સનદી સેવા
માં બ્રિટનથી આવતા જે અધિકારીઓ છે એને માટે તાલીમની સંસ્થા જે છે એની સ્થાપના કરી. કોણે? તો વેલેસ્લીએ બ્રિટનથી આવતા અધિકારીઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કોલકાતામાં આવેલી છે. અને એનું નામ શું છે? તો ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે એ ઓળખાય છે. પહેલાં મોટાભાગની જે નિમણૂક થતી હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે નિયામક મંડળ એના દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા હેઠળ સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા એણે હિમાયત કરી ડેલહાઉસીએ. પછીથી ભારતીયો પણ જે છે એ આવી સનદી સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે એવા નિયમો કરવામાં આવ્યા હતા. અંગ્રેજો છે એ ઈસવીસન 1850 સુધી જે ઉચ્ચ વહીવટી તંત્રમાં નાગરિકની સેવાઓ છે, સેના છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, એવા જે મહત્ત્વપૂર્ણ વિભાગો છે એ બધા વિભાગોમાં ઊંચા હોદ્દાઓ ઉપર માત્ર અંગ્રેજ અધિકારીઓ જ છે એની નિમણૂક કરવામાં આવતી હતી. અને માત્ર જે સામાન્ય હોદ્દા હોય અને ઓછો પગાર હોય એવી જે નોકરી છે ને એમાં ભારતીયોને નીમવામાં આવતા હતા. જેમ કે ક્લાર્ક છે, સૈનિક છે, એવી બધી નોકરીઓ હોય છે. એ નોકરીમાં ભારતીયોને, જેમાં પગાર નીચા હોય, હોદ્દો નીચો હોય, એમાં ભારતીયોને નીમવામાં આવતા હતા. લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન છે એની જે વિશિષ્ટતા છે એ એનું જે મુખ્ય લશ્કરી નીતિ હતી એના કારણે જ એ અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું મુખ્ય લક્ષ્ય શું હતું? તેનું મુખ્ય લક્ષ્ય છે એ ભારત જીતવાનું અને ભારતના આંતરિક વિગ્રહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્ય છે એનો વિકાસ કરવાનું હતું. તેમાં તેઓ સફળ થયા હતા. હવે જે કંપની છે એ કંપનીની જે સેના છે એ સેનામાં અનેક ભારતીય સૈનિકો છે એ જોડાયા હતા. પણ કેમ? તો એ ભારતીય સૈનિકો છે એના હોદ્દા કેવા હતા? નીચા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ હોદ્દાઓ ઉપર આવી શકતા હતા, અથવા તો ઉચ્ચ અધિકારીઓ છે એ અંગ્રેજો જ બની શકતા હતા. ભારતીય જે છે એ ભારતીય લશ્કરમાં એની જે હોદ્દો કયો હતો? તો સુબેદારથી એનો ઊંચો હોદ્દો ધરાવી શકતા એ લોકો ન હતા. અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. હવે પોલીસ વિશે વાત કરીએ. લશ્કર જેટલું જ જે છે એ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત જે છે એ ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી, જે ભારતીય પરંપરાગત સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક, જેને આપણે ડીએસપી કહીએ છીએ, એની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઊંચા હોદ્દાઓ હોય એ ઊંચા હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા, અને ભારતીય જે છે એ માત્ર સિપાહી કક્ષાએ કામ કરતા હતા. તો લશ્કરની જેમ જ પોલીસમાં પણ ભારતીય લોકો છે એની જે હોદ્દો છે એ નીચો રહેતો હતો, અને ઊંચા હોદ્દાઓ ઉપર માત્ર અંગ્રેજ લોકો જ એમાં ઊંચા હોદ્દાઓ પર આવતા હતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. ઈસવીસન 1773ના જે નિયામક ધારો છે એના હેઠળ ભારતમાં
સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ફોજદારી અને દીવાની એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ઘણા બધા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લાની અંદર ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. આમ જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો છે એની સ્થાપના થઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલયની નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને શું કહેવામાં આવતું હતું? મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા, જે ભારતીય ન્યાયાધીશ હતા. જે આ ભારતીય ન્યાયાધીશો છે એની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. અંગ્રેજોએ તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી અને હિન્દુ અને મુસ્લિમ છે એ કાયદાઓની જગ્યાએ અંગ્રેજી કાયદા લાગુ કર્યા હતા. વિલિયમ બેન્ટિક કરીને જે આવ્યા, એણે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈ જે છે એમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. તો વિદ્યાર્થીઓ, હવે જે બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી, સૌને માટે એક સરખા કાયદાની નીતિ અપનાવી. જુદી જુદી જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. કોઈ પણ સામાન્ય લોકો છે એ પણ ન્યાય જે છે એ મેળવી શકતા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પણ તેનો ઉદ્દેશ્ય છે એ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો. તેનો હેતુ છે એ શું હતો? તો ભાઈ બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો અને ભારતના લોકો માટે થઈને એના હિત માટેનો એ કશો ઈરાદો એ લોકોનો ન હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો છે એ લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે કોઈપણ જાતના અંકુશ વગર ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. માટે બ્રિટિશ શાસનની ભારતમાં એક જે છે એ એવો અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું, જેનાથી આપણી જે પ્રબુદ્ધ કહી શકાય એવી જે પ્રજા છે એ પ્રજાએ આનો વિરોધ કર્યો હતો કાયદાનો. તદુપરાંત જોઈએ તો આપણા જે મહાત્મા ગાંધી છે એણે પણ કહ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો આ બંને છે એ અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીની જગ્યાએ બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. તો વિદ્યાર્થીઓ, આ સાથે પાઠ 1 પૂરો થાય છે. પાઠ 2માં ફરીથી મળીશું. આવજો.